તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। મિડ કેપ નિફ્ટી 1000 થી વધુ પોઈન્ટ તૂટ્યું છે। બેંક નિફ્ટીમાં પણ 400 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। સતત 3 દિવસથી આઈટી શેરના ભાવ છે તે ગગડી રહ્યા છે। તો સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। મિડ કેપ નિફ્ટી 1000 થી વધુ પોઈન્ટ તૂટ્યું છે। વાત કરીએ સતત 3 દિવસથી આઈટી શેરના ભાવ છે તે ગગડી રહ્યા છે। આની સાથે વાત કરીએ સોના ચાંદીના ભાવની, તો સોના ચાંદીના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 25,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2.5 લાખ પર પહોંચી ગયો છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 1,57,000 પર પહોંચી ગયો છે। માફ કરશો, સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત ક્યાંક કડાકો જોવા મળ્યો છે। વાત કરીએ સોનાના ભાવની, તો 10 ગ્રામ સોનાનો ભાવ છે તે 1,57,500 પર પહોંચ્યો છે। તો સતત સોના ચાંદીના ભાવ છે તે પણ વધઘટ થતા જોવા મળી રહ્યા છે। ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં ક્યાંક કડાકો, એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 25,000નો કડાકો। રખડતા શ્વાનની ગણતરી કરવા શિક્ષકોને કરાયો છે પરિપત્ર। શિક્ષકોને શ્વાન ગણતરી જવાબદારી સોંપતા હવે શિક્ષક સંઘ મેદાને આવ્યું છે। શિક્ષકોની જવાબદારી અને તેમના કામમાં ન આવતું હોય તેવી જવાબદારી પણ તેમને સોંપવામાં આવે છે તેવું શિક્ષક સંઘ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે। શિક્ષકોને કેટલાક લોકો ટાર્ગેટ કરીને આવી કામગીરી સોંપવામાં આવે છે તેવું તેઓ જણાવી રહ્યા છે। સરકાર બદનામ થાય તે માટે કેટલાક લોકો આવા પરિપત્ર કરવાના વિચારો મૂકે છે। આ પરિપત્રથી શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી છે। તો રખડતા શ્વાનની ગણતરી માટે શિક્ષકોને પરિપત્ર કરવામાં આવ્યો છે। ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા અટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તહેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વેતી મૂકી દેતા હોય છે। જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે। શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે। ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ, એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ। આ સમજદારીનો વિષય છે, શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે। હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલાં લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ કરશે। જાણકારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે મારી સાથે। સંજય, વાત કરીએ જે રખડતા શ્વાનની ગણતરી માટે શિક્ષકોને પરિપત્ર કરવામાં આવ્યો છે અને હવે તે લોકો તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે। સંજય, બિલકુલ પ્રીતિ, જે રાજ્યના શિક્ષણ વિભાગના કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમાં જે રખડતા શ્વાનની ગણતરી જે છે તેની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે અને હવે ક્યાંક ને ક્યાંક તેનો વિરોધ સામે આવી રહ્યો છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે છે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કામગીરી જે છે તે શિક્ષકોને ન સોંપાવી જોઈએ। અગાઉ પણ જ્યારે બીએલઓની જે કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે વર્ષમાં 3 દિવસ જે છે તે કામગીરી સોંપવાની વાત હતી અને પરંતુ ધીરે ધીરે જે છે સમય જે રીતે આગળ ગયો અને ધીરે ધીરે હવે એ કામગીરી જે છે તે થોપી દેવામાં આવી શિક્ષકોને। તે પ્રકાર તે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા થતું હોય છે અને તેને લઈને આ પ્રકારની જે શિક્ષણ સિવાયની જે કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવે છે તેનો વિરોધ જે છે તે હવે કરવામાં આવશે। જો સરકાર આ બાબતે ગંભીરતાથી વિચાર નહીં કરે તો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ જે છે તેનો વિરોધ કરશે, તે પ્રકારની વાત તેઓએ સ્પષ્ટ કરી છે। આ પ્રકારની જે કામગીરી 2024માં તલાટીઓને પણ જે સોંપવામાં આવી હતી પરંતુ જે તે સમયે વિરોધ થતા એ આદેશ પાછો ખેંચવામાં આવ્યો, ત્યારે હવે આ પ્રકારનો પરિપત્ર જે છે તે પરત ખેંચવામાં આવે તેવી પણ શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી છે। જી સંજય, એવું પણ કહેવાયું છે શિક્ષક સંઘ દ્વારા કે શિક્ષણનું કામ તો આપવું જોઈએ પરંતુ સાથે સાથે ક્યાંક સરકારને બદનામ કરવા માટે કેટલાક લોકો આ પ્રકારના નિર્ણયો લે છે તેવું પણ શિક્ષક સંઘ જણાવી રહ્યું છે। સંજય, બિલકુલ એ પ્રકારની પણ સ્પષ્ટ વાત જે છે તે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ના જે ગુજરાતના પ્રચાર અધ્યક્ષ છે તેઓ રાકેશભાઈ છે તેઓ દ્વારા જે વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે સરકારને ક્યાંક ને ક્યાંક બદનામ કરવા માટે આ પ્રકારના પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવતા હોય છે અને એ ક્યાંક ને ક્યાંક સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા કરવી પડશે તે પ્રકારની વાત પણ અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે। જી બિલકુલ સંજય, આભાર આપનું જાણકારી આપવા માટે। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને
આ પરિપત્ર થયેલો છે અને આ પરિપત્રમાં સ્પષ્ટ લખેલું છે કે પોતે પોતાની શૈક્ષણિક સંસ્થા હોય એ પૂરતો જ આ મર્યાદિત છે, એને કોઈ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી. એટલે આ બાબતે અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓ હોય આ વિસ્તારમાં કામગીરી કરવાની છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કર્યું છે. તો અરવલ્લી જિલ્લામાં ગાંજાનું મોટા પાયે વાવેતર. મેઘરજ પંથકમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ગાંજાના વાવેતરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. લાલપુર ગામે એસઓજી ટીમની આ મોટી કાર્યવાહી, જેમાં સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાક વચ્ચે ગાંજાના 83 લીલા છોડ ઝડપાયા છે. આ ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ નાથબાવાની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેના આકાશી દ્રશ્યો પણ જોઈ શકાય છે. શું ઘટના અને શું માહિતી? ડ્રગ્સ સામે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા મેઘરજ તાલુકામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને સાધુના વેશમાં મંદિરની પાસે જે સરકારી જમીન છે ત્યાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે 8 કિલો ઉપરાંતનો ગાંજાનો જે વાવેતર ઝડપી પાડ્યું છે. 4,36,000નો ટોટલ મુદ્દામાલ થાય છે. જે રાજુભાઈ કાંતિભાઈ નાથાબાવાની જે ધરપકડ કરવામાં આવી છે, ખાસ કરીને આ વિસ્તારમાં જે પ્રકારે સરકારી જમીનમાં ગાંજો વાવી અને તેનું કદાચ વેચાણ કરવામાં આવતી હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસ દ્વારા જે ડ્રગ સામે જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તે અંતર્ગત આ વ્યક્તિને ઝડપી પાડી અને મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના દ્વારા પોલીસની કાર્યવાહી ચોકસાઈપૂર્ણ જોવા મળી હતી. જી પ્રીતિ. બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી માટે. તો મેઘરજ પંથકમાં આ ગાંજાનું વાવેતર છે અને આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો. અહીં જે ઘઉંના પાકો છે તેની વચ્ચે લીલા ગાંજાના છોડ જોઈ શકાય છે. એસઓજી ટીમની આ મોટી કાર્યવાહી આપ જોઈ શકો છો અને તેના દ્વારા અત્યારે આ જે છોડનું વાવેતર કરવામાં આવતું હતું તેની પણ ધરપકડ કરવામાં આવી છે.